શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન બાદ મંગળવારે મતગણતરી. કાળઝાળ ગરમીના પ્રકોપના પગલે બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારો. જીન શાસનને 2582 વર્ષ પૂર્ણ થતા યોજાઈ શોભાયાત્રા. અને મતદાન દરમિયાન ચંદરડા ગામે મતદાન મથક પર થઈ બબાલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન બાદ મંગળવારે મતગણતરી થશે. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે મતગણતરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ટેટિવ આંકડા મુજબ જિલ્લામાં લોકશાહીના આ પર્વમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે વડાલ ગામ ખાતેની એજી હાઈસ્કૂલ ખાતેના 3 મતદાન મથકોની મુલાકાત કરી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં કુલ 60.56% મતદાન નોંધાયું હતું, જેમાં પુરુષ મતદારોમાં મતદાનનું પ્રમાણ 64.93% રહ્યું હતું, જ્યારે સ્ત્રી મતદારોમાં આ પ્રમાણ 55.72% નોંધાયું છે. જિલ્લાના કુલ 7,71,030 મતદારોમાંથી 4,66,908 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સૌથી વધુ મતદાન માળિયાહાટીના તાલુકામાં 66.80% જોવા મળ્યું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન જૂનાગઢ તાલુકામાં 57.27% નોંધાયું હતું. મતદાન માટે મહિલાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડાલના 80 વર્ષના ઓતમબેન કરકરે પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. ચૂંટણીમાં યુવા મતદારોએ પણ મતદાન માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. જૂનાગઢના કાથરોટા ગામે યુવા મતદાર પ્રિયાબેન ચોવટિયા પોતાના માતા પિતા અને બહેન સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. લોકશાહીના મહાપર્વમાં માખિયાળા ગામમાં ફરજ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. માખિયાળા ગામની નવવધુ ડેનિશા ગજરાએ લગ્નના પવિત્ર ફેરા ફરતા પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બેલા ગામના મતદાન મથકમાં નારી શક્તિનો પરચમ જોવા મળ્યો હતો. આ મતદાન મથક સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. અહીં પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને તમામ મતદાન સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત પોલીસ કર્મચારીઓ પણ મહિલાઓ જ રહ્યા હતા. વહેલી સવારથી જ આ મહિલાઓએ શિસ્તબદ્ધ રીતે મતદાન પ્રક્રિયા શરૂ કરી હતી. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ છે અને હવે તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. હવે સૌની નજર આવનારા પરિણામો પર ટકેલી છે. નામ અનિલ કુમાર પ્રભાશંકરભાઈ સાકડિયા. આ ગામનો સરપંચ છું. બેલા ગામ છે મારું અને તાલુકાની જિલ્લાની અત્યારે ચૂંટણી હાલે છે અને મહિલાઓ અત્યારે મહિલાનું બધું બૂથ છે અમારે. મહિલા લોકો અટાણે સંચાલન પોલીસ સ્ટાફ સહિત બધી અમારે છે ને મહિલાઓ જ છે અને બહુ એની કામગીરી બહુ સારામાં સારી છે હંધી વસ્તુમાં એમ. અને અત્યાર લગી અમારે છે ને મહિલાનું હતું નહીં, પણ મહિલાઓ આ વખતે બૂથ આવ્યું છે મહિલાનું બધું, એટલે અમારે મહિલાઓ થકી બહુ અમને આનંદ થયો છે એમ કે એટલું બધું આ આયોજન કરે છે એમ. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી, અને એમાંય પણ આ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. તો સ્થાનિક સ્વરાજ્યમાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને પોતાનો નેતા કે જેના ખંભે હાથ રાખી અને આપણે આપણા મનની વાત કરી શકીએ, જેને પોતાની તકલીફ કહી શકીએ અને એ તકલીફનું જેની પાસે સોલ્યુશન હોય એવા નેતાને જનતા પૂરજોશથી મતદાન કરી રહી છે, ઉત્સાહભેર મતદાન કરી રહી છે. અને અમારા ભેસાણ શહેરમાં 30%થી પણ વધુ મતદાન અત્યારે થઈ ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં અને અમારી ફેવરમાં મતદાન ઉત્સાહભેર અત્યારે ચાલુ છે. હું એવું માનું છું કે આઝાદી મળ્યા પછી મતદાન છે એ અભિવ્યક્તિની આઝાદીનો મૂળ હક છે અને આઝાદીના લોકશાહીના પર્વ તરીકે દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. મતદાન છે એ આપણું એક જાતનું પર્વ જેને કહેવામાં આવે લોકશાહીનું, અને એની ઉપર તમારી આખી જે કોઈ આખી ભારતની અંદર, દેશની અંદર કે ગામડાની અંદર એની ઉપર જ આખો વિકાસ અને જે કાંઈ કાર્ય થાય એ તમારે લોકશાહીમાં મતદાન થયા પછી લોકો ચૂંટાઈને આવે એની જવાબદારી આવે. એટલા માટે મતદાન દરેક લોકોએ ફરજિયાત કરવું જરૂરી છે અને દરેક લોકોએ, હું તો એમ કહું છું કે મતદાન કરીને એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરી અને પર્યાવરણ સુધરે, આપણું આરોગ્ય સુધરે અને આપણા આવનાર પેઢીને આ માટે આપણે કંઈક કરી છીએ એવું મનમાં ભાવ થાય. મારું નામ ચોવટિયા પ્રિયા અરવિંદભાઈ છે. હું આજે મારા પરિવાર સાથે મત દેવા આવી છું અને જે લોકોને મત દેવાનો અધિકાર મળ્યો છે તે લોકોએ અવશ્ય મત આપવો જોઈએ અને આપણા મત આપવાથી આપણા દેશનું ભવિષ્ય સુધરશે. વંથલી તાલુકા પંચાયત બાલોટ 2 ની હું સૌથી નાની વયની ઉમેદવાર છું, જે બદલ મને ખૂબ જ આનંદ છે કે મને દેશની સેવા કરવાનો ખૂબ જ અનેરો અવસર મળ્યો છે. મને બહુ જ આનંદ છે
કે મારા માટે એક બહુ ઉત્સાહની વાત છે અને બધા જ માણસોને, બધી જ પબ્લિકને મારી એક ખાસ અપીલ છે કે આપ વોટ કરો, કરાવો, આપના પરિવાર સાથે વોટ કરવા જાઓ, પાડોશીઓને લઈને જાઓ, કેમ કે આને આપણે એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરવાનો છે. આપનો વોટ વિકાસની તરફ છે. આપનો એક વોટ અમૂલ્ય છે. આપને અમૂલ્ય વોટ આપો, કરો અને કરાવો. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ મારા ગામમાં, મારા બૂથમાં મેં 7 વાગ્યે મારા સહપરિવારે પહેલો મત દીધો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના મતદાન છે. તો પહેલાં મતદાન અને પછી જલપાન. અને હું બધાને મતદારોને પણ કહું કે વધુમાં વધુ મતદાન કરો. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા. તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મેં મારા ગામે, પૂર્વ ગામે સવારે મતદાન કરેલ અને ત્યારબાદ મારા વિસ્તારના ગામડાનો મારો પ્રવાસ ચાલુ છે. દરેક જગ્યાએ ભાજપ તરફી માહોલ છે, એક તરફી મતદાન આલે છે અને માણાવદ તાલુકાની 3 જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બધી સીટો ઉપર ભાજપ 100% જીતશે આવી હું ખાતરી આપું. 100% લોકો જાણતા જ હોય ને કે દાળ કઈ પાણીએ ચડે, એટલે ભાજપના પાણીથી જ દાળ ચડે એવું લોકોએ સ્વીકાર લીધું છે અને દિલથી મતદાન ભાજપ તરફી કરે છે. રવિવારે કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે કોંગ્રેસ ઉમેદવારો મતદાન કુટીર નજીક બેસી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. વોર્ડ નંબર 2 માં ઈવીએમ બટન બંધ થતા ઉમેદવારો અને મતદારોએ હલ્લા બોલ મચાવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અમીન મહિડાનું 2 નંબરનું બટન બંધ થતા ઉમેદવારો રોષે ભરાયા હતા. લાંબો સમય ઈવીએમનું બટન બંધ રહેતા અને પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો ન હોવાના આક્ષેપ કરાયા હતા. આખરે 316 મત પડ્યા બાદ ઈવીએમ મશીન બદલાવવા નિર્ણય લેવાતા મામલો શાંત પડ્યો હતો. પરંતુ કોંગ્રેસ ઉમેદવારોએ વિવાદિત બૂથ ઉપર ફેર મતદાન કરવા માંગ કરી હતી. કેશોદ નગરપાલિકાની ચૂંટણી એનું મતદાન, ચૂંટણીના મતદાનમાં એવું થયું કે લગભગ અમારે 6 બૂથ છે. 6 બૂથની અંદરથી એક બૂથની અંદરથી એવી ફરિયાદ આવેલી છે કે ભાઈ 2 નંબરનું જે મારું આવે બટન, મારા પોતાનું નામવાળું, કે ભાઈ અમીનભાઈ ઇબ્રાહીમભાઈ મૈડા, એ 2 નંબરનું બૂથ અને 2 નંબર મારા, એ જે બટન છે એ બટન હાલતું નથી. ઓકે, એટલે મને 4-5 ફેરી રજૂઆત આવી, પણ મેં કીધું ભાઈ સીટ હાલ્યા રાખે, થતું હશે, મશીન છે. મારા પોતાના ઘરના ફેમિલીમાંથી મારા ઘરના બૈરાઓ એ લોકો ગયા તો એને મને કીધું કે ભાઈ તમારું એક બટન નથી હાલતું. તો મેં કીધું હવે બીજા બધા વાતો કરતા હોય, કોઈ આવતી હોય, પણ અમારા ઘરના માણસ મને એમ કહે છે કે ભાઈ તમારું બટન હાલતું નથી. ઓકે, એટલે મેં આવીને પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી કે આ 2 નંબરનું જે બૂથ છે એમાં 2 નંબર છે, એમાં મારું બટન હાલતું નથી. એટલે પ્રિસાઇડિંગ ઓફિસરે ત્યાં તરત પેલો તો એક્શન લીધો મારી માથે, એમ ના હોય ને આમ ન ચાલુ જ છે ને આમ છે ને ફલાણું છે ને. એટલે મેં કીધું સાહેબ તમે મતદાન કરાવો મારી રૂબરૂ. તો કે નહીં, તમારી રૂબરૂ કંઈ ના થાય. તો મેં કીધું મને કેમ ખબર પડે કે ભાઈ આ મતદાન મારામાં થાય છે કે નથી થતું? એ કે એ અમારા રૂલ્સમાં નથી. અચ્છા, ઓકે, તો મશીન બંધ છે એ તો તમારા રૂલ્સમાં છે ને? કે હા. તો કે અમે બહારથી માણસો બોલાવીએ છીએ, ચેક કરાવીએ છીએ મશીનનું. આ તે અડધી પોલે કલાક થઈ, ચેક તો ઓલાવાળું તો કંઈ એવું નહીં, બસ આવી પોલીસ આવીને અમને અમારા ઝપાઝપીને અમારા કાઠલા પકડેલા ને શું કરે છે એ જેલમાં પૂરતે શું ને. અમે કીધું પૂરી દો ભાઈ, દાદાગીરી કરવી હોય તમારે ભાજપના પેટા પીરીને કામ કરવો હોય તો કરો, અમને કંઈ વાંધો નથી, ઠીક છે. અને એમને કીધું કે ભાઈ આ પ્રિસાઇડિંગ ઓફિસર છે એટલે મશીન બદલાવવાની વાત કરી કે આ મશીન મેં સીલ કરી દો, નવું મશીન મારી દો. કે એ પણ ન કરી શકીએ. અચ્છા, તો મેં કીધું એક કામ કરો, આ બંધ કરો અને મને કાલે મારી રજૂઆત છે કે તમે કાલ ફરીથી મતદાન કરાવો. મારી જે રજૂઆત છે એ આ બૂથનું મતદાન કાલ પાછું ફરીથી કરાવો, આવી મારી રજૂઆત છે. આ સિવાય બીજું કહેશે નહીં. કાળઝાળ ગરમીના પ્રકોપના પગલે બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં હવે ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તાજા આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા 1 મહિનામાં જ ઝાડા ઉલટીના કુલ 123 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ ઉછાળો આવ્યો છે, જેમાં ડેન્ગ્યુના 2, ચિકનગુનિયાનો 1 અને ટાઇફોઇડના 4 કેસો સામે આવ્યા છે.
હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર ઉનાળાની ગરમીમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની કાળજી લેવી અનિવાર્ય છે. બાળકોના શરીરમાં પુખ્ત વયના લોકોની સરખામણીએ પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે તેમને ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધુ રહે છે. હાલ વેકેશનનો સમય હોવાથી બાળકો બપોરના તડકામાં બહાર રમવા જતા હોય છે, જે તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢના છેલ્લા એક માસના આંકડા જોઈએ તો ઝાડા ઉલટીના કુલ 123 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના 2, ચિકનગુનિયાનો 1 અને ટાઇફોઇડના 4 કેસ નોંધાયેલ છે. ગરમી જે પ્રમાણે વધી રહી છે તે રીતે તમામ લોકોને નમ્ર વિનંતી કે નાના બાળકોનું વિશેષ કરીને ખાસ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી છે. નાના બાળકોના શરીરમાં પાણીનું પ્રમાણ પુખ્ત વયના લોકો કરતાં વધારે હોય છે અને આથી ડિહાઇડ્રેશનની વધારે ગંભીર અસર નાના બાળકો ઉપર થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી બપોરના સમયે ખૂબ તડકો હોય ત્યારે બાળકોને રમવા માટે બહાર જવા દેવા નહીં. અને ક્યારેય પણ બાળકોને હીટ સ્ટ્રોક જેવા લક્ષણો દેખાય, શરીર ખૂબ વધારે ગરમ થઈ જવું, ચક્કર આવવા, ઉબકા, ઉલટી આવવી અને ખૂબ કમજોરી લાગવી, આવા લક્ષણો જો લાગે તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવા. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વોર્ડ એટલે કે બાળકોના વિભાગમાં આના માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત ORS પાવડરવાળું તાજું બનાવેલું સોલ્યુશન પણ વોર્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અને જે બાળકો ગંભીર રીતે બીમાર હોય તેઓના માટે IV ફ્લુઇડ્સ એટલે કે નસમાંથી ઇન્જેક્શન દ્વારા આપતી તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. પુખ્ત વયના લોકો માટે પુરુષો અને સ્ત્રીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પુરુષો માટે 501 મેલ મેડિકલ વોર્ડમાં અને મહિલાઓ માટે 506 ફિમેલ મેડિકલ વોર્ડમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ORS પાવડર, IV ફ્લુઇડ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે અને ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અટેન્ડન્ટની પણ પૂરતી વ્યવસ્થા કરાવવામાં આવેલ છે. જીન શાસનને 2582 વર્ષ પૂર્ણ થતા શોભાયાત્રા યોજાઈ હતી. જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જીન શાસન સ્થાપના દિવસની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે ઉપરકોટ અને દિવાન ચોક સહિતના રૂટ પર ફરી હતી. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ જૈન સમાજના લોકોનો શિસ્તબદ્ધ ડ્રેસ કોડ હતો. પુરુષો અને મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ભગવાન મહાવીરના જયઘોષ સાથે જોડાયા હતા. ભગવાન મહાવીર સ્વામીએ વિશ્વને અહિંસા, પરમો ધર્મ અને જીવો અને જીવવા દોનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. આ પ્રસંગે જૈન સમાજે પરમાત્માના આ ઉપદેશોને જીવનમાં ઉતારવાનો અને જીવદયાના કાર્યોને વેગ આપવાનો સંકલ્પ કર્યો હતો. હું દિનેશચંદ્ર ધનજીભાઈ શેઠ, જુનાગઢ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કપકાત સંઘના ટ્રસ્ટી. આજરોજ મહાવીર સ્વામી ભગવાનને ગઈકાલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી શાસનની સ્થાપના કરવાની હોય છે, પણ કોઈ અકલ કારણોસર કોઈ દીક્ષા લેવા માટે તૈયાર ન થયું. ત્યારે પરમાત્માએ એક રાતની અંદર 158 કિલોમીટરનો વિહાર કરી ગૌતમ સ્વામી આદિ જ્યાં યજ્ઞ કરતા હતા ત્યાં જઈ અને પરમાત્માએ પોતાનું સમોવસણ જેઓએ રચી અને ત્યાં દેશના આપી અને ગૌતમ સ્વામી આદિ 11 બ્રાહ્મણોને દીક્ષા આપી અને જૂનાગઢ જૈન સંઘની સ્થાપના કરી અને ત્યારથી આપણું આ કપગતનું શાસન સ્થાપવાનું છે. આટલા વર્ષથી મહાવીર સ્વામીના ભગવાનના કેવળ જ્ઞાન પછી આજ સુધી અવિચ્છિન્નપણે પરમાત્માના શાસનની અંદર જીવદયાના વગેરેના કાર્યો થાય છે. એવા મહાવીર સ્વામી પરમાત્માનો આજે મહાન સ્થાપનાનો દિવસ છે. જય જિનેન્દ્ર. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મતદાન દરમિયાન સંદરડા ગામે મતદાન મથક પર બબાલ થઈ હતી. ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન વંથલી તાલુકાના સંદરડા ગામે એક હિંસક ઘટના બની હતી. મતદાન મથક પર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોત જોતામાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. આ સંઘર્ષને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું અને એક મોટું ટોળું મતદાન મથક સુધી ધસી આવ્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે ફરજ પરના પ્રિસાઇડિંગ ઓફિસરે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ક્લોઝ બટન દબાવી દીધું હતું અને મતદાન અટકાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતાં જ ચૂંટણી અધિકારી કનકસિંહ ગોહિલ અને પ્રાંત અધિકારી કાફલા સાથે સંદરડા ગામે પહોંચ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રજિસ્ટર મુજબ થયેલા મતોની ઝીણવટભરી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ પણ પ્રકારનું બોગસ મતદાન થયું હોવાનું જણાયું નહોતું. સુરક્ષાની ખાતરી કર્યા બાદ તંત્ર દ્વારા ઈવીએમ બદલી નાખવામાં આવ્યું હતું અને ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અમારા ગામમાં સવારથી શાંતિપૂર્ણ મતદાન ચાલતું હતું. બરાબર રીતસર અને લેડીઝની લાઈન ઘણી હતી, પુરુષો પણ ઘણા હતા. અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના પુત્ર એના ઘરના આવી અને મતદાનમાં ખલેલ પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરી. પુરાવા હતા પૂરેપૂરા, છતાં એમ કહેતા હતા કે આ ન ચાલે, તે ન ચાલે. અમારો ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે. અમારો મત છીનવવાની અને ટોળું વિખેરવાની, મતદાનને આમ બીજા માર્ગે દોરવાની કોશિશ કરતા હતા. અને લેડીઝો નહોતા અને જેમ આવે તેમ ગાળો બોલતા હતા. એટલે અમારા ઉમેદવાર દિનેશભાઈ પણ હાજર નહોતા. એટલે બધા લોકોએ સમજાવવાની કોશિશ કરી, છતાંય પણ એને અમારી ઉપર 2-4 માણસો આમ આદમી પાર્ટીના ઉમેદવારે બોલાવી, 2-3 ગાડીઓ આવી અને મતદાનને ખોરંભવાનો પ્રયત્ન કર્યો, ખોટી રીતે ધમકાવવાનો પ્રયત્ન કર્યો. આ તો અમારો સ્વતંત્ર અધિકાર છે કે અમે મતદાન જેને આપવું એને આપી શકીએ. છતાંય પણ આવી રીતે કરે તો આ કેવી રીતે ચલાવી લેવાય? એ રીતે અમારે આ થોડીક થઈ હતી. બાકી આવી ગયા સંપૂર્ણ સવારના મતદાન થયું, 700 ઉપર મતદાન
કાયદેસર ચાલતું હતું અને આવીને આ ગોટાળો કરવાનો એમને પ્રયત્ન કર્યો. પછી અમે પોલીસ બોલાવી, પોલીસ લોકો આવીને પછી એ લોકોને કાયદેસર રીતે એને સમજાવી, અડધી કલાક મતદાન બંધ કરાવ્યું એ લોકોએ. આનો અમારો ટાઈમ વેસ્ટ કર્યો એટલે અમારે ખૂબ તકલીફ પડી. અમારું ગામ શાંતિપ્રિય ગામ છે. અમે કોઈને કહેવાથી કોઈને ધાક ધમકીમાં આવીને મતદાન કરીએ એવા માણસો નથી. અમારે તો જે લોકો કામ કરે એને જ મત આપવાનો હોય. એટલે આવી રીતે ન ચાલે. આમ આદમી પાર્ટીની ગુંડાગર્દી અમે આજે જોઈ એટલે મહેરબાની કરી અને બધા સંભાળજો. અને અત્યારે તો હવે શાંતિપૂર્ણ મતદાન ચાલે છે. પોલીસ અને મીડિયા લોકો અને બધા અને સ્ટાફે આવીને સંભાળી અને શાંતિપૂર્ણ મતદાન ચાલુ થઈ ગયું છે. હવે કાંઈ તકલીફ નથી. પોલીસ અને મીડિયા લોકોનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. ચંદાડા ગામે 13 કણજા જિલ્લા પંચાયત જુનાગઢની સીટ અને 13 ટીકર પાદડી તાલુકા પંચાયતની બેઠકનું મતદાન મથક આવેલું છે. ત્યાં ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટ વચ્ચે થોડી કોઈ બાબતે રકઝક થતા ઘટના સ્થળે મતલબ કે મતદાન મથકે થોડી ઝપાઝપી થઈ, જેના કારણે મતદાન મથક સુધી એ લોકો અંદર ગયા અને પ્રિસાઇડિંગને ડરના કારણે આખું ટોળું મતદાન મથકની અંદર ગયું. એટલે પ્રિસાઇડિંગે ડરના કારણે કે ઈવીએમ સાથે કોઈ છેડછાડ ના થાય એના ડરથી ક્લોઝ બટન દબાવી દીધું. બરાબર. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ તથા હું ચૂંટણી અધિકારી જિલ્લા પંચાયત અને પ્રાંત અધિકારી વંથલી સ્થળે હાજર થઈ અને જે મશીનમાં વોટ પડ્યા હતા એનું 23 રજિસ્ટર સાથે વેરિફિકેશન કરતા 663 મત રજિસ્ટરમાં નોંધાયેલા હતા અને એટલા જ મત ઈવીએમમાં પડેલા હતા. એટલે કોઈ બોગસ મતદાન થયેલું જણાયું નથી, જેથી બહાર જે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગડી હતી એ કંટ્રોલમાં કરી અને પુનઃ મતદાન ઈવીએમ મશીન રિપ્લેસ કરી અને રાબેતા મુજબ ચાલુ કર્યું છે. જ્યાં સુધી મતદાન પૂરું નહીં થાય ત્યાં સુધી મતદારોને મત આપવા દેવામાં આવશે. વ્યાજખોરીનું દૂષણ સમાજ માટે કેન્સર સમાન બની રહ્યું છે. કેશોદમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક વેપારી વર્ષો સુધી વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો. લાખો રૂપિયા ચૂકવ્યા છતાં દેવું ઓછું ન થતાં વ્યાજખોરે દુકાને પહોંચી જાહેરમાં મારપીટ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પીડિત વેપારી વિપુલભાઈ રૂપાવટિયા, જે કેશોદના માર્કેટ વિસ્તારમાં પીવીસી પાઇપની દુકાન ચલાવે છે, તેમણે આશરે 10 વર્ષ પહેલા પોતાની વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળવા માટે 13 લાખ રૂપિયા 3% માસિક વ્યાજે લીધા હતા. શરૂઆતમાં સામાન્ય લાગતી આ લોન સમય જતાં તેમના માટે એક મોટું આર્થિક બોજ બની ગઈ હતી. વિપુલભાઈએ પોતાની મહેનતની કમાણીમાંથી વર્ષો સુધી વ્યાજ ચૂકવતા રહ્યા અને અત્યાર સુધીમાં અંદાજે 30 થી 35 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવી દીધી હોવા છતાં મૂળ રકમ પૂર્ણ થઈ નથી એવું જણાવીને વ્યાજખોર સતત વધુ રકમની માંગણી કરતો હતો. વ્યાજખોર દિનેશ ટપુ ડાંગર દ્વારા પીડિતને વારંવાર ફોન પર ધમકીઓ આપવામાં આવતી હતી અને જ્યારે વિપુલભાઈ વધુ રકમ ચૂકવવામાં અસમર્થ બન્યા ત્યારે આરોપી સીધો જ તેમની દુકાને પહોંચી ગયો હતો. માર્કેટ જેવા જાહેર સ્થળે આરોપીએ વેપારી સાથે ગાળાગાળી કરી અને બાદમાં મારપીટ કરી ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયા, માંગરોળ રોડ ઉપર પીવીસીનો વેપાર કરું છું. આજથી 10 વર્ષ પહેલાં હાંડલાના દિનેશભાઈ ટપુભાઈ પાસેથી મારે જરૂરિયાત પડતા 13 લાખ રૂપિયા મેં તેમની પાસેથી 3% વ્યાજે લીધેલ હતા અને 10 વર્ષથી આ રેગ્યુલર દર મહિને હું એને 3% લેખે વ્યાજ આપતો અને છેલ્લા મહિના દિવસથી પોતાનું નહીં એટલે મને ફોન ઉપર ધાક ધમકી આપી, તને જીવવા નહીં દઉં, ઘરેથી કાઢીને તારે છોકરાઓને બધાને હું મારીશ ને મારી નાખીશ. અને એમ કરતાં 5 મિનિટના સમય જતા મારી દુકાને આવેલા. મારી દુકાને આવી ઢીકા પાટું ને ઝાપટું વાળી મને કરી અને બેભાન જેવો કરી દેતા. ત્યાં બાજુવાળા મને હોસ્પિટલે લઈ ગયા. ત્યાં મારું બીપી લો થઈ જતા મને એડમિટ કરવામાં આવ્યો અને મેં તે ભાઈને આશરે 32 થી 35 લાખ રૂપિયા કુલ રકમ આપેલી છે. તે છતાં મારે ત્યાં આવી પઠાણી ઉઘરાણી કરી મૂંઢ માર મારી ધાક ધમકી આપે છે અને તને જીવવા નહીં દઉં અને તારી ઘરની પાસે અમારા એ કે ઘણા રહે છે ગુંડા તત્વો,
તને ત્યાં જીવવા નહીં દઉં, રહેવા નહીં દઉં, એ રીતના મને ધમકી આપેલી. ફરિયાદી વિપુલભાઈ બાબુભાઈ રૂપાવટિયાનાઓએ અત્રે પોલીસ સ્ટેશનમાં તેઓની ફરિયાદ જાહેર કરેલ છે કે તેઓએ આ કામેના આરોપી દિનેશ ટપુ ડાંગર પાસેથી આજથી આશરે 10 વર્ષ પહેલાં 13 લાખ રૂપિયા 3% વ્યાજ દરે મેળવેલ હતા, જેના બદલામાં ફરિયાદીએ આરોપીને આજ દિન સુધીમાં 32 થી 35 લાખ જેટલી રકમ ચૂકવી આપેલ હોવા છતાં આ કામેના આરોપી અવારનવાર વધુ વ્યાજની માગણી કરતા હોય, જે બાબતે આરોપી ફરિયાદીને અવારનવાર ટેલિફોન ઉપર ધાક ધમકી પણ આપતા હતા. અને ગઈકાલ તારીખ 22/4/2024ના રોજ ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં તેઓની પીવીસી પાઇપની દુકાન ધરાવે છે, તેઓની દુકાને જઈ આ કામેના આરોપીએ ફરિયાદીને મૂઢમાર મારી ઈજા પહોંચાડેલ હોય, જે મતલબે ફરિયાદીએ ફરિયાદ જાહેર કરતાં આ કામેના આરોપીને તાત્કાલિક ધોરણસર અટક કરવામાં આવેલ છે, તેમજ આ કામેની વધુ તપાસ ચાલુ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપી હાલે તેઓના ગામડે રહી ખેતીવાડીનો વ્યવસાય કરતા હોવાનું જણાવેલ છે, પરંતુ કેશોદની આમ પ્રજાને વિનંતી છે કે તેઓ આ આરોપીનો કોઈ વ્યાજના દ્રષ્ટિએ ભોગ બનેલા હોય તો પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓની ફરિયાદ જાહેર કરી શકે છે. ધોરાજીના ઝાંઝમેર ખાતે તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન સંપન્ન થયું હતું. વરરાજાએ એમના પરિવાર સાથે સરકારી શાળામાં મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. લગ્ન ગ્રંથિથી જોડાયા પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. મતદાન કરી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અને લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી હતી. તો બીજી તરફ એક યુવકે વ્હીલચેર પર બેસીને મતદાન કર્યું હતું. મારું નામ પ્રકાશકુમાર અમૃતભાઈ હાસિલિયા, ગામ જાનમેર. અને મતદાન કરવા હું વ્હીલચેર ઉપર આવ્યો છું. એક વિકલાંગ છું છતાં લોકશાહી અધિકાર છે આપણો કે મતદાન કરવું, ને લોકશાહીને ધ્યાનમાં રાખીને હું એક વ્હીલચેર ઉપર મતદાન કરવા આવ્યો છું. તો ગામને તમામ જનતાને એક અપીલ કરું છું કે જરૂર ને જરૂર આપણી લોકશાહીમાં મતદાનનો અધિકાર કરે. મારું નામ સોલંકી રાજેશ રાઘવભાઈ છે. મારું ગામ ઝાંઝમેર છે. મારા આજે મેરેજ છે, પણ મેરેજની સાથે સાથે આજે મતદાન પણ હતું. તો આજે અમે મતદાન કરવા હું મારા ફેમિલી સાથે આવેલો છું. અને ભારતના બધા નાગરિકોને મતદાન કરવું જરૂરી છે. મતદાન એટલે એક દીધેલું એક દાન કહેવામાં આવે છે. એટલે બધા ભારતીયોને અને ગુજરાતીઓને મતદાન કરવું જરૂરી છે. બધાને મતદાન દેવું જરૂરી છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ મતદાન કરીને વોટિંગ કરવા અનુરોધ કર્યો હતો. લગ્ન વિધિ પહેલા કન્યા અને વરરાજાએ પણ મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન મથક આવેલું હોય ત્યારે મોટી પાનેલી ગામે મતદાન મથકો પર મતદાન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળેલ હતો. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે રહેતા ફોરમબેન દ્વારા લગ્ન વિધિ પહેલા મતાધિકારનો ઉપયોગ કરાયો હતો અને મતદાન કરી મતદારોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. મારું નામ રવિ હસમુખભાઈ વિરડા, ગણોદ તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. હું ગણોદ તાલુકા પંચાયતનો કેન્ડિડેટ છું અને મારા ગામની દીકરી આજે પોતાના મેરેજ હોવાથી પહેલા મતદાન અધિકારનો ઉપયોગ કરી હવે એના પ્રભુતામાં પગલાં પાડશે. તેથી મારી સર્વે ગ્રામજનોને વિનંતી છે કે બધાએ પોતાના મતનો ઉપયોગ કરવો અને મતદાન ફરજિયાત કરવું. મારું નામ ડવ ફોરમ હિતેશભાઈ છે. હું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામમાં રહું છું. આજે મારા લગ્ન છે છતાં હું મતદાન કરવા આવી. મતદાન એ આપણો પહેલો અધિકાર છે, માટે બધાએ મતદાન કરવું જરૂરી છે અને હું બધાને અપીલ કરું છું કે તેઓએ તેમના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરવું જોઈએ. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન બાદ મંગળવારે મતગણતરી. કાળઝાળ ગરમીના પ્રકોપના પગલે બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારો. જીન શાસનને 2582 વર્ષ પૂર્ણ થતા યોજાઈ શોભાયાત્રા. અને મતદાન દરમિયાન ચંદરડા ગામે મતદાન મથક પર થઈ બબાલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.